પ્રકરણ 2 યબ્ધ વિષયો વિનશ્યતિ. સંસ્કૃતમાં પંચતંત્ર અને હિતોપદેશ એ પ્રાણી કથાના પ્રસિદ્ધ ગ્રંથો છે. તેમાં પ્રાણીઓને પાત્રો તરીકે લઈને મનુષ્યોને જીવનમાં ઉપયોગી ડહાપણનો બોધ ખૂબ સરસ અને સહજ રીતે આપવામાં આવ્યો છે. બાળકથી માંડીને વૃદ્ધ સુધીના સૌ કોઈને વાર્તા સાંભળવી ગમે છે. રસની અનુભૂતિ થતી હોવાથી વાર્તામાં ગૂંથવામાં આવેલા બોધનો સહેજ પણ ભાર લાગતો નથી. આ પાઠ પંચતંત્ર અને હિતોપદેશ એમ બંને ગ્રંથોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. પંચતંત્રના રચયિતા વિષ્ણુ શર્મા છે. તેમણે મિત્રભેદ, મિત્ર સંપ્રાપ્તિ, કાકોલુકીય, લબ્ધ પ્રણાશ અને અપરીક્ષિત કારક એમ 5 વિભાગોમાં પંચતંત્રની રચના કરી છે. તેમાં પ્રથમ વિભાગ મિત્રભેદમાં આ વાર્તા મળે છે. હિતોપદેશના રચયિતા નારાયણ પંડિત છે. હિતોપદેશમાં મિત્રલાભ, સ્યુહદભેદ, વિગ્રહ અને સંધિ એમ કુલ 4 વિભાગો છે. તેમાં સંધિ નામના ચોથા વિભાગમાં આ વાર્તા છે. અહીં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યત ભવિષ્ય એમ 3 માછલાની વાર્તા છે. માછીમારોથી બચવા માટે અનાગત વિધાતા બીજા સરોવરમાં જતું રહે છે. પ્રત્યુત્પન્નમતિ જાળમાં ફસાય છે ત્યારે પોતાની શીઘ્ર બુદ્ધિથી માર્ગ કાઢીને જાતનું રક્ષણ કરે છે. યત ભવિષ્ય નામનું ત્રીજું માછલું આવશે ત્યારે જોઈ લઈશું એમ વિચારીને ભવિષ્યને આધારે બેસી રહીને પોતાનો વિનાશ નોતરે છે. ત્રણેય માછલાને આપવામાં આવેલા નામ તેમના સ્વભાવનો નિર્દેશ કરે છે. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓનો ઉપાય માણસે અગાઉથી વિચારવો જોઈએ અને મુશ્કેલી આવી પડે ત્યારે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને તેમાંથી માર્ગ શોધવો જોઈએ. માત્ર નસીબના જ આધારે બેસી રહેનાર આળસુ અને નિરુદ્યમીની દશા યત ભવિષ્ય જેવી થાય છે. પૂરા એકસ્મિન જલાશયે અનાગત વિધાતા પ્રત્યુત્પન્નમતિઃ યદ ભવિષ્યશ્ચેતિ ત્રયો મત્સ્યાઃ વસન્તિ સ્મ અથ કદાચિત તમ જલાશયમ દૃષ્ટવા ધીવરેઃ ઉત્કમ અહો બહુત મત્સ્યોસ્યમ હૃદયઃ કદાચિદ અપી ન અસ્માભિઃ અન્વેષિતઃ તદધ્ય આહાર વૃત્તિઃ સજ્જતા સ્વ અત્રાગમ્ય મત્સ્ય કૂર્માર્દયો વ્યાપાદયિતવ્યાઃ ઇતિ નિશ્ચયઃ. અનુવાદ: પૂર્વે એક સરોવરમાં અનાગત વિધાતા, પ્રત્યુત્પન્નમતિ અને યત ભવિષ્ય નામના 3 મત્સ્યો રહેતા હતા. હવે એકવાર તે સરોવર જોઈને માછીમારો બોલ્યા, વાહ, આ સરોવર ઘણા માછલાવાળું છે. ક્યારેય પણ આપણે એ જોયું ન હતું. તો આજે આહારની વ્યવસ્થા થઈ ગઈ છે. આવતીકાલે અહીં આવીને માછલા, કાચબા વગેરેને જરૂર મારી નાખીશું એ નક્કી છે. અથ તેષામ તત્કુલિશોપમ વચનમ સમાકરણાય મત્સ્યાઃ પરસ્પરમ પ્રાહુઃ શ્રુતોऽયં ધીવરાલાપઃ અધુના અસ્માભિઃ કિમ કર્તવ્યમ. તત્ર અનાગત વિધાતા ના મત્સ્યઃ પ્રાહ નૂનમ પ્રભાત સમયે ધીવરાઃ અત્રાગમ્ય મત્સ્ય સંક્ષયમ કરિષ્યન્તિ ઇતિ મમ મનસી વર્તતે તન્યુક્તમ સામ્પ્રતમ ક્ષણમપી અત્ર અવસ્થાતુમ અસ્માભિઃ રાત્રૌ ઇવ કિંચિત સમીપમ સરઃ ગંતવ્યમ અહમ તાવત જલાશયાંતરમ ગચ્છામિ. અનુવાદ: હવે તેમનું તે વજ્રની ઉપમા આપી શકાય તેવું વચન સાંભળીને માછલાઓએ એકબીજાને કહ્યું, માછીમારોનો આ વાર્તાલાપ સાંભળ્યો, હવે આપણે શું કરવું? ત્યાં અનાગત વિધાતા નામનો મત્સ્ય બોલ્યો, ખરેખર સવારના સમયે માછીમારો અહીં આવીને માછલાઓનો વિનાશ કરશે એમ મને લાગે છે. તો હવે અહીં એક ક્ષણ પણ રહેવું યોગ્ય નથી. આપણે રાત્રે જ કોઈક નજીકના સરોવરમાં જવું જોઈએ. હું તો બીજા સરોવરમાં જાઉં છું. અપરઃ પ્રત્યુત્પન્નમતિઃ પ્રાહ ભવિષ્યદર્થે પ્રમાણભાવત કુત્ર મયા ગંતવ્યમ તદુત્પન્ને યથા કાર્ય તદનુષ્ઠેયમ તથા ચોક્તમ ઉત્પન્નામા પદમ યસ્તુ સમાધતે સબુદ્ધિમાન. અનુવાદ: બીજો પ્રત્યુત્પન્નમતિ બોલ્યો, ભવિષ્યને માટે પ્રમાણનો અભાવ હોવાથી મારે ક્યાં જવું? તો જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય તેવું કાર્ય કરવું જોઈએ. વળી કહેવાયું છે, ઉત્પન્ન થયેલી આફતનો જે નિવેડો લાવે છે તે બુદ્ધિશાળી છે. તતો યબ્ધ વિષયણ ઉક્તમ ધીવરાણામ વચન માત્રેણ પિતૃપૈતામ હિ કસ્ય જલાશયસ્ય ત્યાગઃ ન યુજ્યતે યદિ આયુઃ ક્ષયો અસ્તિ તદા અન્યત્ર ગતાનામપી મૃત્યુઃ ભવિષ્યતિ એવ ઉક્તમ ચ યત ભાવી ન તદ્ભાવી ભાવી ચેન્નમ તદન્યથા ઇતિ ચિંતા વિષઘ્રોષ્ય મગદઃ કિમ ન પીયતે. અનુવાદ: પછી યત ભવિષ્ય કહ્યું,
માછીમારોના ફક્ત કહેવા માત્રથી બાપ દાદાઓના વખતના સરોવરનો ત્યાગ કરવો યોગ્ય નથી. જો આયુષ્યનો નાશ થવાનો હોય તો બીજે સ્થાને ગયેલાઓનું મૃત્યુ થવાનું જ છે. અને કહેવાયું છે, જે ન થનાર હોય તે નહીં થાય અને જે થવાનું હશે તે બદલવાનું નથી. એમ ચિંતારૂપી વિષને હણનારું આ ઓસળ તમે કેમ પીતા નથી? અથતયોઃ નિશ્ચયમ જ્ઞાત્વા અનાગત વિધાતા નિષ્ક્રાંતઃ સહ પરિજનેન દ્વૌ ઇમૌ તત્રૈવ જલાશયે સ્થિતૌ અપરેદ્યુઃ ધીવરેઃ આગત્ય જલાશયે જાલમ ક્ષિપ્તમ જાલેન બંધઃ પ્રત્યુપન્મતિ વૃતવદ આત્માનામ સંદર્શ્ય સ્થિતઃ તતો જાલાદ અપસારિતઃ યથાશક્તિ ઉત્પલ્યુત્ય ગંભીરમ નીરમ પ્રિવેષ્ટિઃ યદ્ભવિષ્યઃ ધીવરેઃ પ્રાપ્તઃ વ્યાપાદિતઃ ચ અત ઇવોક્તમ. અનુવાદ: હવે તે બંનેનો નિશ્ચય જાણીને અનાગત વિધાતા પરિવાર સાથે નીકળી ગયો. આ બંને ત્યાં જ સરોવરમાં રહ્યા. બીજા દિવસે માછીમારોએ આવીને સરોવરમાં જાળ ફેંકી. જાળ વડે બંધાયેલો પ્રત્યુપન્મતિ મરેલાની માફક પોતાને બતાવીને પડ્યો રહ્યો. પછી જાળમાંથી દૂર ફેંકી દેવાયેલો તે શક્તિ પ્રમાણે કૂદીને ઊંડા પાણીમાં પેસી ગયો. યદ ભવિષ્યને માછીમારોએ પકડ્યો અને મારી નાખ્યો. આથી જ કહેવાયું છે, અનાગત વિધાતા ચ પ્રત્યુત્પન્નમતિ સ્થતા દ્વાવે તો સુખમેધ્યતે યદ ભવિષ્યો વિનશ્યતિ. અનુવાદ: અનાગત વિધાતા અને પ્રત્યુન્મતિ આ બંને સુખેથી વૃદ્ધિ પામે છે, યદ ભવિષ્ય વિનાશ પામે છે.